ચકન દસો ચકન દસો વેલવેલા દાળો ના બગાડો યાર. કેમ તું પછી વેલવેલા ચકન કરો છો? ના આ તો થઈ ઓમ જતા હતા કે એટલે હું પૂછ્યું કે શું જોઈ છે. કોઈને એવું કહેવાય કે છો છો? ના કહેવાય જ ના, પણ મેં કીધું પૂછી લઉં. કોઈ ના હોય, થોડું બહાર જતું હતું. બહાર દુકાન બહાર ફરી આવું કો. ના ફરી આવો. અને તારી છે બાગ જશો તા? હું તો કોમે જાઉં છું. ઓહ નહીં પાછું ત્યાર તો કોમે જવું પડે. અચ્છા કોમે જવું જ પડે હવે. સવાર થાય એટલે જવું પડે ને હોજે આવવું પડે. હા કેવું ચાલે કયો? સારું સારા પણ થાકી જઈએ ફોન કરી કરી. અને પૈસા કોઈ આવે છે કે નહીં? આવું છે. આ હળગાવા વાળા માણસ તો પાડી દેવો સાથ જેવું. એ સાચું બોલ હેડમ. કોઈ યાર હાસુ સાચું બોલ, કોને કીધું તને? દારૂ એમ હતો. આ કોણ ભાઈ છે? હા જો નહીં આવજો. તમે હાસુ કે ને અમે તમને 2 પોટલી આલી હો. अच्छा બે પોટલી આવજો. હા આ રે દાદા હું શું હતો? અલે હજુ માનતો નહીં, હજુ માનતો નહીં તું. પણ હું નતો. જો આ વાળ હળગાઈ દીધી છે. પોટલી હાલ દેજો પાછા આમ. આ નકતા હોન હળગાઈ બાડું. તું બનતા મારું નામ નહીં આલી, હું શહેર આલે. શહેર આલજો. આડા નતા. અલે પાછો જેમ ફરી ગયો. ડિપ્રેશન થઈ ગયું તું. તને ક્વાર્ટર પાઈ બસ. આ રે દાદા હું નતો. તારા શું કરવું, મારા હમણાં કોઈ ખબર પડતી નહીં. ઓમાય એ ઘરી ઘરી શું અઠા લઈ જાય છે ને? એનો પીજો છે ને એટલે થોડું. અરે વધારે લાલચ ચાલે છે. ના ના સાચું બોલ દે, હજી કેવું છું. લાલચ હું કોઈ નહીં આવતું. સાચું બોલ ના કે બીજો લાફો મેલ્યો. એ હું જતો કોઈ નોમ ના લે. એટલે જતા જો સકે તો વિચારમાં પડે. ના તો હું વિચારમાં પડી છું કે તમારે વાળ કને હળગાઈએ છે. મન લાગે છે તું એ સળગાઈ. મારે શું કરવા કોકની વાળ હળગાઈ પડે? તો તું કોક જાણતો હોય. ભાઈ મને ખબર જ નહીં. તું બધાના ઘર હળગાવે છે, તું આટલી વાર ના હળગાઈ એટલે ખબર જ તો તું એ જ હળગાવી. હું એ નહીં હળગાઈ. હા તો તને કોક ખબર, તું સાચું બોલજો હો. મને નહીં ખબર. મને ખબર હોત તો કઈ ના દે. તું જુઠ્ઠું જ બોલીશ મને એવું લાગે. ના હા શું કહું? તારું મોઢું કઈ યાર જ વેલવેલા. સાચું પડું બા, હું નહીં હળગાઈ. સાચું કે છે? સાચું કહું. ખાજે માની કસમ. માની કસમ હું નહીં હળગાઈ, કોઈક બીજા હળગાઈએ છે. હા તો તને ખબર છે કોને હળગાઈશ? માની કસમ કા. બધું બા હોપડો કાન તમારી વાળ કને હળગાઈ. બોલો તા. એ ઘરી ઘરી શું અઠા લઈ જાય છે ને? એટલે એનો પીજો છે ને એટલે થોડું. અરે વધારે લાલચ ચાલે છે. ના ના સાચું બોલ દે, હજી કેવું છું. લાલચ હું કોઈ નહીં આવતું. સાચું બોલ ના કે બીજો લાફો મેલ્યો. એ હું જતો કોઈ નોમ ના લે. એટલે જતા જો સકે અને સમજા ન જૂઠું બોલીશ તાણ. એ તો માર મરજી. હા ભૂલ થઈ ગઈ. અને તું શેમ આવું કરીશ તાણ એમ કે છે? તો થોડું ડિપ્રેશન હતું. એટલે આમાં છે એનું ડિપ્રેશન. તમે વાત વાપરજો પછી ગોડા થઈ જાય. ના ગોડા થી તું બોલ ખાલી. શું વાત છે? પેલા રેગણા વાળા હળગાય ઓહ એને હળગાવડાય છે ને પાણી પણ એ ઘટું તો આમ ઊંચો કરીને 4 વખત પસાડું, તને ખબર નહીં. પાછળવા જ પડી એવા માણસો ને તો. પણ એવાનું મારા ઉપર રી આવી યાર વાળ હળગાઈ. આ તો તમારો પેલો ઝઘડો નતો થયો ઓહ એટલે. અને આ તો ઘર હળગાયું હોત તો હું શું રોત. સાચી વાત છે. તમારે ઘર કેવું? હળગાયો હતો. અને મારા ભાઈ ઝૂંપડી છે તમને ખબર છે ને, હા એટલે હળગી જાય તરત. પણ એમાં સબક તો હું શીખાઈને જ રહી. એટલે એવા? આગેવાનને બધાને ભેગા કરવા. ભેગા કરવા જ પડે આવું કરીએ એટલે. અને આગેવાન વધારે બોલું ને તો આગેવાનને કહી દે કે તારે આગેવાની કરવાની છે. સાચી વાત છે. હાચામાં બોલવું પડે. તાન. પણ એ આગેવાન ને હાચામાં નહીં બોલતા. 5-25 અમુક આલો ને એટલે ખબર છે ને, હા એટલે પેલા દારૂડિયાને પેલો સબક શીખાવ છે. પદુબા હું તાન જાઉં. સારું જોતા ને તારે કોમે પાવ લેટ થતું હોય. હવે ખબર પડી આખો ગમે તે સાચું બોલી ગયો હો. એ ઘટિયાને તો હું ઊંચો કઈ ના પસારનો થઈ રહ્યું. સર એ ગણા જેવડું શું વાળ હળગાવતું હોય. હવે શું કરવાનું કોઈ ખબર પડતી નહીં. એક જ રસ્તો છે, શંભુબાન ઘેર જાઉં અને કોઈક ઉપાય હોગું અને પછી પેલા બધાને પકડીને લાવું ઈકણ ગહેડી કે મારી વાળ હળગાય, મારી કાલ બીજાની હળગાય. ના મજા. એક પેલું બાવળિયાનું ઠૂંઠું રેગણા જેવું લાગે છે અને એક પેલું દારૂડિયું જયલું, એ બે આજ મારવા જ પડે. કેમ કે આજ મને મારવાનું મૂડ છે.
એટલે મજા ના આવે પછી વાળ હળગાવે એટલે કેવું થાય આજ મારી વાળની કેટલો વરસથી મારા દાદાએ વાળ બનાવેલી આજે હળગી જાય એટલે કેવું લાગે મને દુઃખ કેટલું થયું. હા બધું ઓયા ઓયા બોલો. બાપા કોટો બેજો પોતાને પૂછ્યું, તું એવું કર્યું જ છે. હું કરી મુએ હું કર્યું? હું કરી મારી વાળ હળગાવે છે કોને હળગાઈ છે? તું એ હું તારી વાત કરું હું નહીં હળગાઈ. હું નહીં હળગાય ખામા કસમ માં કસમ ટકા નહીં હળગાય. કઈ લાપાય ને મેલે ના પણ પેલા હળગાઈ કરે પેલા તો કેજી તું દારૂ આય દારૂ જાય સારું એ તું પાછા લાફા કોને મેલે એટલે તું તમોન ના કોલર કને જાળે આ લાફાય ને મેલે એ ભલે મેલ્યા તું કોઈ આજકાલનું ઠૂંઠું ડોન થઈ ગયું છે. લાફાય ને મેલે હો મેલે માપમાં રહેવાનું માપમાં નહીં હવે માપમાં રહેજો. વારી એમની મરગાઈ નહીં ને એનો લાફા મેલો આમાંનું ખબર અમે થોડું જોઈ શકતા હળગાઈ પેલા દારૂડી લાફાય ને મેલે આ જેને હળગાઈ ભાઈ લાફાય ને મેલે એ જપી તો સારું છે. ને કડવાં કરો હોયથી ખબર પેલા તું શું છે રાતે હું બધા ભેગા કરું ને એટલે તું આવી જજી. છે હા જેને વાળ હળગાઈ હોય એની મીટિંગ કરવી છે અને જેને હળગાઈ હોય ને એને તો કાયદેસર પડે. પણ વારના લીધે થોડી મીટિંગ કરવાની હોય. તો આજ તો વાળ હળગાઈ કાલે અમારું ઘરે હળગાવ. પણ હું શું હળગાઈ છે હજુ તો કીધું હળગાઈ છે. આ જેને હળગાઈ હોય તું રાતે કેટલા વાગે આવી કહી દેજે. તો એ કહી દે ટાઈમ 9 વાગે આવી જજો. ના ના ચાલશે નહીં કરવું આ બધું કરવું જ છે. હાડો કરજો તો હવે જ નહીં હળગાવડાય મારા કા હળગાઈ પણ તો ત્યાં કળી જેવું છે મોટું થઈ ગયું. શું કાઢી જેવું છે માર તો રૂપાળું છે રૂપાળું છે હવે કોકનો દાડો બગાડે ને એવું મોટું છે. તારું લેવા દે જવાન કરજે તારે જાંગળ કે બેટો જ રહી. જો વાર હું હળગાઈ છે શું કરવાનું હો મારે તો શું કરવાનું અને અરે પદુભા હજી મીટિંગ કરવાનું કહીશી મારે તો પણ આ જયલું ને જયલું નોમ ના હાલ દે સારું છે પીધેલો હતો શું ભૂલી ગયું હોય તો નહીં હાલ કદાચ પણ બીજી વાત છે મોએ મમ્મીની કસમ કાઢી ના ના એ જ ના ના અમે હું શું દિવાળી સોંપી હતી પેલા એને સોંપી હતી માર તો હું નહીં જઉં વાંચતા ને સટક શંભુ અડેલ એ શંભુબા ઓય જ્યાં શીખર હા પદુબા આવો. હા વડીલ મારે કોમ હતું. શું કામ પડ્યું છે? એક મીટિંગ રાખી છે રાતે. બેજો. શું કામ પડી ગયું? રાતે એક મીટિંગ રાખી. શેની મીટિંગ? મારા ઘેર કોકે વાળ હળગાઈ. તમારા ઘેર કોણ વાળ હળગાવે વળી? એ તો ખબર પડી વળી પેલો આખું કહેતો હતો પેલા રેગણા હળગાવ્યું રેગણો કહે છે પેલા દારૂડિયા હળગાવ્યો મારું કાનું મન એકબીજા ઉપર નાખી બધું ના કોઈ? ઓહો તમને કોઈ ખબર હોય તો કયો. મને તો કોઈ ખબર નહીં. નહીં ખબર? રાતે મીટિંગ કરી એટલે એમ કાઢે કે ગુનેગાર કોણ છે? હા રાતે જો 8-9 વાગે મીટિંગ રાખવાની છે. જે પણ પકડાય ને એને કાયદેસર કાર્યવાહી કરવાની. અત્યારે સુધી ઘરમાં બધા હળગાવતા હતા પણ અમનું વાળો હળગાવું છે. અરે પણ તમને ખબર છે મારી ઝૂંપડી છે ઝૂંપડી હળગાવી હોત તો હું શું રોત. તારા રવાની ચિંતા નહીં, તારા વાળની ચિંતા ના કોઈ? ઓહો મારા દાદા હતા ને મારા દાદા હા એ હોય શાળની વાળ કરેલી હતી મારી યાદો શું રોજ નહીં સોના થઈ જાઓ. શું કરવું યાર. તો એ પરદાદાનું કઈ વાતો કરો છો? પણ ઈવાની વાળ કરેલી હતી એટલે તાને કોટાય નતા હતા નતા હું હતો ને તાણે. અત્યારે ફેન્સિંગ થઈ જાય. એ ફેન્સિંગ તારે લગાવી દે, કોઈ હળગાઈ ના એક. અત્યારે યાર બધું બંધ થઈ ગયું હવે આવી જજો રાતી તાર. હા હેડો. હોકા અને બોલાય બધાને? એટલે પેલા રેગણાને કીધું છે તવાને કીધું છે પછી હવે જે રહી જતા હોય એ ફોન કરી કે તો શું બોલાવાય. રેગણું? બાઈગન પેલો અરુણ હા કાળું એમ કે આગળ. હું બધાને બોલી દેવા તો આવી જજો તાર ટાઈમ છે. હા હેડો. અત્યારે વહેલા આવશે તો કોઈ હતું નહીં આવ. મારે તો વહેલા જ આવવું પડે, હું તો વડીલ છું. વાહ હારું આવજો ત્યાં. હા જો કે વાળો હળગાવું છું ગામમાં, કેવા લોકો પડ્યા છે, કોઈ બીક જ નહીં રહી વડીલની ને બધાની. આ તો વાળ કોને હળગાવીએ તો આપણને ખબર જ છે પણ કહેવાય ને ખોટું પડે, ઝઘડા થાય ખાલી ખોટા. અને રાતે ભેગા થાય એટલે કહી જ દેવું છે કોને હળગાય છે, બધા ફેસલો થઈ જાય કે રાતે. મને જા દે ચા પીવાનું બાકી. હા મારું જીજે તું હા